જય દ્વારકાધીશ બધાને વેલકમ ટુ માય વ્લોગ। કેમ છો બધા? મજામાં ને મજામાં થશો। તો હવે 10 વાગી ગયા છે અને હું બનાવું છું સાય। ગેસ કૂટી રહ્યો છે ને એટલે સુલે સાય બનાવું છું। પીવો હોય તો બનાવો તો પડે ગમે ના। અને હું જાગી સવાજ મોડી। પેલા કરી નાખું ઘી વાળી રોટલી, પછી બનાવું શાક। હા છે મારી મમ્મીની ગયા છે મમ્મીને ઘરે, એટલે બે બેન જ રહી હોય અને એક મારી બેન વહી ગઈ છે સાસરે અને એક ગઈ છે ભણવા। તો આપણે જમીન માથું બાથું ઓળીને રેડી થઈ ગયા છે અને આ છે નવું સ્પ્લેન્ડર સોડાયેલું। દેખ કાલ સોડાયું મારા ભાઈએ। કાલ મેં થોડુંક હાંક્યું હતું ને આજ ફ્રી નાખવું છે। બપોરે હાંકશું ફ્રી થઈને। એટલું બધું નથી આવડતું, માપે માપે આવડે છે। અને આજે ફરીને હવે દવા છાંટવા જાય છે બધાય। હું જાઉં છું એની હારે આટા મારવા। તો હું નાઈને હવે વી છે। આ છે લાલ મમરી। કોને કોને ભાવે લાલ મમરી કોમેન્ટ કરી દો, મને તો બહુ ભાવે। હાલો લાલ મમરી ખાવા। અમારે છે બે ખેતર, એક ખેતર આ છે અને એક જ્યાં સવારમાં દવા છાંટતા હતા ને ઈ સવારમાં ઈ વાડીમાં દવા છાંટી અને હવે હાંજકના આમાં દવા છાંટે છે। આમાં વરિયાળી આવી ગઈ છે અને ઓલામાં જે નથી આવી, ઈ પાછળ થોડુંક વાયું હતું અને આ આગળ વાયું હતું એટલે। અને હવે આમાં દવા છાંટવાની છે, હાંજ થશે ને કે આમાં છાંટી દીશે દવા। આમાં કોક કોક મોટા છોડવા હોય ને એમાં બધું વરિયાળી આવી ગઈ છે। આ બાજુ ખૂણો છે ને આ જ્યાં સુધી બતાતું હશે ને ના સુધી લીલું છે, અહીં થોડીક જમીન હારી છે ને એટલે સારું છે। અને ઓલી બાજુ હાવ નનકું નનકું છે અને વરિયાળી આવવા મળી છે ઝટ ઝટ। મારું ઉપર ખેતર રહ્યું ને એમાં છે ને આ જીરા કરતા એમાં સારું જ હોય દર વર્ષે। એ જમીન સારી છે ને એટલે એમાં સારું હોય। એમાં અમે 3 વર્ષથી વાવી છે અને આ વાડીમાં ઓણ બીજું વર્ષ છે। વચ્ચે બંધ કરી દીધું હતું, પાછું ઓણ વાયું છે। આમાં એટલું બધું નથી સારું થતું, એમાં બહુ સારું થાય છે। આમાં માપસરનું નનકું નનકું જ રહે। ના ઘઉં આવડે થયા અને હવે મારે જવું છે। અને આ સગડી છે ને મારા ભાઈને ઇનામમાં લાગી હતી। એક સગડી લાગી છે અને એક ડિનર સેટ લાગ્યો છે, 2 લાગ્યું હતું। તો આ છે ને કેદુની આણીને મૂકી છે, શરૂ જ નથી કરી। શરૂ કરીને જોવાનું છે કે શરૂ થાય છે કે નહીં એમ। મારા બેન હવાર નથી હતી, એનાથી નથી થઈ, અત્યારે જોવું થાય કે નહીં એમ। થઈ ગઈ શરૂ, હારી તો નીકળી, બીજું કઈ નહીં। એક લાગ્યો તો આ કાચનો ડિનર સેટ ઇનામમાં। આ હું તમને બતાવવામાં શું શું છે ને। આ એક પ્લેટ છે,
આટલી વસ્તુ છે, આમાં અલગ અલગ હશે બધું ભરેલું. તો આ છે મોટી પ્લેટ છે, આ એક સર્વ કરવાનું ડીશ છે, અને આ છે શાકને એવું મૂકવાનું આમાં. આ નાનકી ડીશ છે, અને આવા 3 છે. આમાં હજી એક વસ્તુ છે. આવી ડીશું આ બધી વસ્તુ કાઢી છે ને મારે ભરવી પડશે ને હરખી મૂકવી પડશે. પેક કરીને મૂકી દો. તો આજે મેં સગડીનું મુહૂર્ત કરી નાખ્યું છે, અને એની માથે પહેલી વાર મૂકવી સીવી ખીચડી. મીઠું તેલ નાખવું છે. ખીચડી મૂકી દીધી છે, ઓન કરી નાખ્યું છે. મીઠું ને હળદર નાખી દઉં. તો ફાઇનલી મારી ખીચડી ચડી ગઈ છે હવે, અને સ્વાદમાં કેવી લાગે એ ખાઈને જોવાનું છે.